નમસ્કાર મિત્રો, હાલ નીતિનભાઈ બાબતે એક ક્લિપ ચાલે છે. પોઝિટિવ નેગેટિવ જનતાને જોવાનું, પણ મને જે અનુભવ છે મૂકવો પડશે. હું એ સરકારમાં છું, મને અનુભવ છે. નીતિનભાઈ સાહેબનો અનુભવ એટલો છે કે કડી જોડી કાસવા અમારું ધામ છે, જે ગોગા મહારાજનું બહુ મોટું ધામ છે. જયરામ બાપા હતા એ વખતેની વાત છે. એ 10-15 વર્ષ પહેલાંની વાત છે. તો નીતિનભાઈ એ વખતે ધારાસભ્ય હતા. તો મેં માન્ય શ્રી નરેન્દ્રભાઈ ત્યાં આગળ રમેલ હોય છે, બહુ મોટી, એટલે 30,000-40,000 પબ્લિક આવતી છે 24 કલાક દરમિયાન. તો એ વખતે મેં મોદી સાહેબ જ્યારે સીએમ હતા, મેં લેટર લખી અને ત્યાંના પ્રોપર ધારાસભ્ય જે હોય એમને વિશ્વાસમાં લેવા પડે ને એમને ધ્યાનમાં લેવા પડે. એ દરમિયાન મેં એમને ફોન કર્યો નીતિનભાઈને કે સાહેબ આ રીતે છે ને, અમારી ઈચ્છા આવી છે એક સેવક તરીકે મારી. જો કે આ લેટર મેં ત્યાં રાજાભાઈથી ભાઈ શ્રી રાયમલભાઈ છે એમને બી ધ્યાન દોરાયું હતું, તો લેટર બી બતાવ્યો હતો. તો નીતિનભાઈને ફોન કર્યો કે ભાઈ આ બધું તમારે નહીં કરવાનું. મેં ફોન કર્યો, ભાઈ આ બધી બાબત તમારે નહીં પડવાનું. તો નીતિનભાઈના કેટલા સન્માન ઘોડિયા પર કાહવા પર કરાયેલા. કાહવા તો આજે બી નીતિનભાઈને ઇજ્જત કરે છે. હું મારી પર્સનલ વાત કરું છું. બીજો કડવો અનુભવ કે અમારું એક શિક્ષણ, જો કે પાટીદાર સમાજને કોઈની જરૂરત નહીં, એ તો ખૂબ મજબૂત છે, બહુ આગળ છે. એ તો લગભગ અમને ત્યાં પોતે બીજા 50 વર્ષ લાગી જશે. શિક્ષણ માટે અમે ત્યાં ગાંધીનગર ગયા. તો 3 વાગ્યાનો ટાઈમ આપેલો, સાંજે 8 વાગે અમને બોલાવવા. મને 8 વાગે બોલાવીને કેવો જવાબ આપ્યો કે ભાઈ તમારે આ જગ્યા જોતી છે ને, તો એના સામે એટલે કંઈક કીધું કે ભાઈ એની હરાજી કરવી પડશે. એટલે બિલકુલ નેગેટિવ જવાબ. છતાં મેં ફોટા બનાવ્યા. એના પછી બી મેં એના પહેલાં નીતિનભાઈને એમ કે મુખ્ય મહેમાન તરીકે મેં અમારી ટુર્નામેન્ટ, જે વર્લ્ડ કપ ગણાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રબાઈ સમાજની બહુ મોટી હેલ્મેટ સર્કલ રમાડતા અમારા મિત્રના નામે MD કપ, તો ત્યાં બોલાયા. એમના હાથે કપ અપાયો. 5,000 યુવાનો વચ્ચોવચ્ચ એ વખતે ગણેશભાઈ આવ્યા હતા કાહવાથી. અમે વારંવાર એમને મોટા કરવા છતાં બી અમને ક્યાંય, એ ડેપ્યુટી CM રહ્યા, પણ અમને ક્યાંય પોઝિટિવ માલધારી સમાજને ક્યાંય મળ્યો નહીં. અને માલધારી સમાજનો કોઈ જાણતો હોય કે આપણને આપ્યું તો મને કહેજો. એમની જોડી ભાઈ શ્રી ડૉક્ટર મહેસાણાના બહુ મહેનત સાંભળભાઈ, એમને મળવાની કોશિશ કરી, પણ ક્યાંય પોઝિટિવ જવાબ અમને મળ્યો નથી. આ મારો જાત અનુભવ છે, સત્ય છે, કીધું છે. બાકી વધારાની કોઈ વાત છે નહીં. આ બધું તમે કહેતા હો તો તમારા સમક્ષ મૂકશું. આ માલધારી સમાજને સમજવાનું છે. નીતિનભાઈ પોઝિટિવ નેગેટિવ એ મને ખબર નથી, પણ ટૂંકમાં આટલો અનુભવ અમને થયેલો છે. જય હિન્દ, જય ભારત.